જે ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે પહેલા ન્યૂઝ એ બ્રેકિંગ ન્યૂઝ આવી ચૂક્યા છે કે આજના ન્યૂઝમાં કેનેડામાં ભારતીય યુવતીની હત્યા થઈ ચૂકી છે। ઓન્ટારિયોમાં બસ સ્ટોપ પર ઊભેલી કોલેજિયન વિદ્યાર્થિનીને ગોળી વાગી હુમલાખોર ફરાર, પોલીસ તપાસ કરી રહી છે। કેનેડામાં આ પ્રકારની ઘટના વારંવાર બનતી રહે છે। આ પ્રકારની યુવતીનો તમે ફોટો પણ જોઈ શકો છો। બીજા આજે બ્રેકિંગ ન્યૂઝ એ છે કે આજના બ્રેકિંગ ન્યૂઝમાં બે કાર વચ્ચે ટક્કર બાદ આગ, માતા પુત્રી સહિત 4ના મોત। રાજકોટ સરદારા ભાલડા રોડ પર અલ્ટો અને હોન્ડા સિટી વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 લોકો ઘાયલ અને ગાડીની પૂરેપૂરી અકસ્માત રૂપે તેમાં ઘણા બધા લોકોને, જે તમે ફોટો બી જોઈ શકો છો, જેને સંપૂર્ણપણે મૃત્યુ થયા છે। ત્રીજા નંબરની આજની બ્રેકિંગ ન્યૂઝ એ છે, લાઈવ ન્યૂઝ અમે તમને બતાવી રહ્યા છીએ। દિલ્હીમાં વાવાઝોડા બાદ 4 માળની ઇમારત ધરાશાયી, 11 લોકોના મોત, અનેક લોકો હજુ પણ કાટમાળ નીચે દબાયેલા। 17 કલાકથી બચાવ કામગીરી ચાલુ, જે દિલ્હી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે। તમે તેના ફોટો પણ જોઈ શકો છો। ચોથા નંબરની આપણી બ્રેકિંગ ન્યૂઝ એ છે કે વેવાણ ભાગી ગઈ નામથી ખજૂરભાઈએ વિડીયો અપલોડ કર્યો 3 વીક પહેલાં, જેને 4.4 લાખ વ્યૂઝ આવી ચૂક્યા છે, જે ખૂબ જ વાયરલ થયો હતો। તેનું તમે પિક્ચરાઇઝેશન પણ જોઈ શકો છો। 5મા નંબરની બ્રેકિંગ ન્યૂઝ આજની એ છે કે શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાનની રેસ્ટોરાંમાં તાજેતરમાં નકલી પનીર પીરસવાના આરોપોને કારણે તે ચર્ચામાં આવી ચૂકી છે। હવે શેના કારણે આ ઘટના બની તે તો હવે આપણે આગળ જતાં એની ઇન્ક્વાયરી પછી જ ખબર પડશે। દોસ્તો, આ વિડીયોમાં તમને આ ન્યૂઝ તમને પસંદ પડી હોય, જે તમે પહેલી વાર જ સાંભળી હોય અને સૌથી પહેલાં અમે તમારી પાસે લાવ્યા હોઈએ, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક ચોક્કસ કરજો, તમારું સજેશન અને કોમેન્ટમાં જરૂર લખી મોકલજો અને શેર તો ચોક્કસ તમે આ પ્રકારના વિડીયોને કરજો જ, કારણ કે આ પ્રકારની ગુજરાતી ન્યૂઝ અમે તમારી પાસે જેમ બને એમ સૌથી ફાસ્ટ અને બ્રેકિંગ ન્યૂઝ લાઈવમાં અમે તમારી જોડે પહોંચાડી રહ્યા છીએ। આવા દરેક વિડીયો અમે રોજ અપલોડ કરતા રહીશું। તમારો સાથ અમારો મળતો રહે અને તમે આ વિડીયો જોતા રહો, અમે તમારું મનોરંજન કરતા રહીએ। તો મળીએ ત્યાં સુધી નવા વિડીયોમાં।